ઓકે, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે લેક્ચર વર્ક કર્યો હતો ત્યારે આપણે ડિલીટ રેકોર્ડથી કરતા શીખ્યા હતા, રાઈટ? કે તમે ડેટાબેઝની અંદરથી તમારે રેકોર્ડ ડિલીટ કરવાના હોય તો તમે કઈ રીતે કરી શકો. આપણે અત્યારે નામ ઉપરથી જે છે રેકોર્ડ ડિલીટ કર્યા હતા. ઓકે, સો ફ્યુચરમાં તમારા આઈડી ઉપરથી ડિલીટ કરવા હોય તો તમારે એને અલગથી ડેટા લિસ્ટ એડેપ્ટરની અંદર લેવા પડે. એ લેટર ઓન શું આપણે પછી એને જોશું. ઓકે, સો અત્યારે મેઇન વાત આવે કે હવે ડેટા એડ કરી દીધા, ડિલીટ કરી દીધા, ડેટા ડિસ્પ્લે કઈ રીતે કરવા. ઓકે, સો આપણે ડેટા ડિસ્પ્લે કરવા માટેનું થોડું કોડિંગ કરી નાખીએ. બહુ નાનું કોડિંગ છે. સો એના માટે એક કામ કરીએ, ટેમ્પરરી એ ખાલી બટન જે છે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લઈ લઈએ. ઓકે, અને કન્સ્ટ્રેન્ટ પણ આપવા પડશે આપણે. સો વી આર અસાઇનિંગ કન્સ્ટ્રેન્ટ. then moving this આટલું રહેવું જોઈએ અને આ બટન જે છે એક્ઝેક્ટલી આની નીચે રહેવું જોઈએ. ઓકે, સો મિનિમમ તમારે બે કન્સ્ટ્રેન્ટ જે છે એ તમારે ઓછામાં ઓછા કોઈ પણ કંટ્રોલને આપવા પડે, કમ્પલસરી. ઓકે, સો આની અંદર પણ બે જ છે અત્યારે, બટ એના કંઈક સમથિંગ બીજી એરર છે, ડઝન્ટ મેટર. ઓકે, સો આપણે એક કામ કરશું કે આના ઉપર જ્યારે આપણે ક્લિક કરીએ ત્યારે આપણે શો ડેટા નામની એક મેથડ કોલ કરાવડાવશું. ઓકે, સો આપણે અત્યારે શો ડેટાની મેથડ જે છે એ ક્રિએટ કરી નાખશું. ઓકે, આની અંદર હજી કંઈ કન્સ્ટ્રેન્ટમાં પ્રોબ્લેમ છે પણ વાંધો નહીં. સો આપણે ટેક્સ્ટની અંદર શો ડેટા અને એક ઓન ક્લિક ઇવેન્ટ પણ આપણે જનરેટ કરી દઈએ. So just write down Android on click equal to show underscore data, right? અત્યારે એરર આવવાની છે કારણ કે આ મેથડ જે છે હજી બની ન હોય. સો આપણે મેઇન એક્ટિવિટીની અંદર આપણે એક મેથડ ક્રિએટ કરી દઈએ, public void show underscore data, view as an argument. ઓકે, સો એનું આટલું ક્લિયર થઈ જશે કે જ્યારે હું શો ડેટા નામના બટન પર ક્લિક કરાવડાવીશ ત્યારે તમારી આ મેથડ કોલ થશે. ઓકે, હવે અહીંયાથી આપણે એવું કરાવશું કે આ રીતે આપણે ડિલીટ ઉપર આપણે ડિલીટની મેથડ કોલ કરાવડાવી માયડીબી હેલ્પરની અંદર. સેમ એ રીતે આપણે ઇન્સર્ટની અંદર આપણે માયડીબી હેલ્પરનો ઓબ્જેક્ટ હતો તો એની ઇન્સર્ટ મેથડ કોલ કરાવડાવી. તો એ જ રીતે આપણે ડેટા ડિસ્પ્લે કરવા માટે પણ આપણે માયડીબી હેલ્પરની અંદર એક મેથડ ક્રિએટ કરશું આપણી ખુદની પોતાની. ઓકે, સો ડિસ્પ્લે કરાવવા માટે આપણે અહીંયા શું લખશું. હવે સી તમને યાદ હોય તો આપણે થિયોરિકલ લેક્ચર લેતા હતા ત્યારે તમને કીધું હતું કે કોઈ પણ તમે ડેટાબેઝનું પ્રોગ્રામિંગ કરતા હોય ને, રાઈટ, તો ત્યારે તમારો ડેટા જે છે ને એકચ્યુઅલી પહેલાં કેવું થાય કે ડેટાબેઝમાંથી તમારા ટેમ્પરરી મેમરીમાં આવે અને ટેમ્પરરી મેમરીમાંથી પછી તમે કોઈ પણ કંટ્રોલ ઉપર કે ટોસ્ટમાં કે XYZ કોઈ પણ જગ્યાએ ડિસ્પ્લે કરાવી શકો. ઓકે, તો એ જ રીતે આપણે પણ એવું કરશું કે લાઈક ડેટાબેઝમાંથી ડેટા જે છે ફેચ થઈને આવે તો આપણે ટેમ્પરરી મેમરીમાં સ્ટોર કરાવશું. તો ટેમ્પરરી મેમરી એન્ડ્રોઈડની અંદર કઈ કહેવાય. ઓકે, સેમ રીતે ચાલો આપણે એન્ડ્રોઈડને ભૂલી જઈએ તો તમે .NETની અંદર જે છે એને ટેમ્પરરી મેમરી કોને કહેવાય. તમે લોકો ડેટા એડેપ્ટર યુઝ કરો છો, ડેટા રીડર યુઝ કરાવડાવો છો, રાઈટ. સો ડેટાબેઝમાંથી ડેટા જે ડાયરેક્ટ ફેચ થઈને આવશે તો તમારા ડેટા ટેબલમાં, ડેટા રીડરમાં કે ડેટા સેટમાં કોઈ પણ જગ્યાએ ફેચ થશે અને ડેટા સેટમાંથી પછી આપણે ગ્રીડ વ્યૂની અંદર કે કંટ્રોલ્સની અંદર અલગ અલગ કંટ્રોલમાં લેબલમાં બધામાં ડિસ્પ્લે કરીએ છીએ. તો એ જ કન્સેપ્ટ જે છે એ આપણે અહીંયા એન્ડ્રોઈડમાં પણ કરવાનું છે, રાઈટ. કે હું જ્યારે પણ મેથડ કોલ કરાવડાવીશ ત્યારે ડેટા જે છે તમારો પહેલાં ટેમ્પરરી મેમરીમાં આવવો જોઈએ. ટેમ્પરરી મેમરી દેટ મીન્સ કર્સરની અંદર જે છે તમારો ડેટા આવવો જોઈએ, રાઈટ. સો આપણે અહીંયા રિટર્ન ટાઈપ જે છે આપણે કર્સર જે છે રાખશું. ઓકે, સો ધ્યાન રાખવું કે આપણે અહીંયા રિટર્ન ટાઈપ જે છે શું કરાવીએ છીએ. અહીંયા તમે કદાચ પબ્લિક વોઇડ કરી નાખો તો ઇશ્યુ નથી, રાઈટ, કારણ કે છેલ્લે રિટર્ન સ્ટેટમેન્ટની અંદર આપણે પછી રિટર્ન કરાવડાવશું. સો વોઇડ ને બદલે આપણે અહીંયા રિટર્ન ટાઈપ અત્યારે કેવી રાખશું, કર્સર. ઓકે, એન્ડ ધેન મેથડનું નામ ગેટ ઓલ ડેટા. ઓકે, સો ધીસ ઇઝ થિંગ. અત્યારે બટ ઓબ્વિયસ એરર આવવાની છે કારણ કે કર્સરના ક્લાસીસ ઇમ્પોર્ટ ના થયા હોય. સો યુ જસ્ટ રાઇટ ડાઉન અલ્ટર એન્ટર અને ઇમ્પોર્ટ, એટલે તમારું કર્સર જે છે એ એના બધા ક્લાસીસ જે છે ઇમ્પોર્ટ થઈ જશે, રાઈટ. સો સેમ એજ મેથડ જેમ આપણે ડિલીટ માટે યુઝ કરતા હતા એ રીતે. સો જસ્ટ રાઇટ ડાઉન SQLite database
db equal to this dot get writable database. ઓકે, સો કરન્ટલી ડેટાબેઝ જે કંઈ પણ તમારી ઓપન હશે માય ડીબી માય ડેટાબેઝ કે જે કંઈ હતી એ તમારી રાઇટ ડાઉન કરીને સીધી ડીબી ઓબ્જેક્ટમાં સ્ટોર કરી દેશે. હવે તમારે ડેટા ફેચ કરાવવો છે તો તમે આ ડીબી ઓબ્જેક્ટ જે છે એસક્યુએલાઇટ ડેટાબેઝનો જે ડીબી ઓબ્જેક્ટ છે એના થ્રુ તમે હેલ્પ ગેટ કરાવી શકો. સો જસ્ટ રાઇટ ડાઉન ડીબી ડોટ રો ક્વેરી. ઓકે, સો હવે અહીંયા તમારે સિલેક્ટની ક્વેરી જે છે એક્ઝિક્યુટ કરવાની થાય. ઓકે, સિલેક્ટની ક્વેરી કઈ રીતના કરશું? બધા જ રેકોર્ડ મારે જોતા હોય તો ટેબલની અંદરથી આઉટપુટમાં બધા જ રેકોર્ડ જોતા હોય તો આપણે સિલેક્ટની ક્વેરી કઈ રીતે કરાવી છીએ? ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ. હું અહીં ટેબલ નેમ જે છે શું કે સ્પેસિફિક લખી નાખું કે ભાઈ શું નામ હતું આપણે ટેબલનું? સ્ટુડન્ટ. ઓકે, અને કાલ સવારે જે છે કોઈ આવીને સ્ટુડન્ટનું નામ જે છે ટેબલનું નામ ચેન્જ કરી નાખે તો આપણી સિલેક્ટની ક્વેરી વર્ક ના કરે. સો એના માટે આપણે શું કરાવડાવ્યું હતું? આપણે જે છે એ એક ટેબલની અંદર જે છે એક વેરિયેબલની અંદર ટેબલ નામ સ્ટોર કરાવડાવ્યું હતું. ઓકે, સો આપણે અહીંયા ટેબલ નામ જે છે આ રીતે સ્ટોર કરાવડાવશું. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ ટેબલનું નામ જે છે આપણે આ રીતે સ્ટોર કરાવડાવશું. ધેન નેક્સ્ટ વન, બીજી સેકન્ડ આર્ગ્યુમેન્ટ શું હતી? કેન્સલેબલ સિગ્નલ સિલેક્શન આર્ક્સ. તમારે વેર ક્વેરી જે છે તમારે અસાઇન કરવી તમે કરી શકો, પણ અત્યારે આપણે કરવી છે નહીં. સો આપણે શું કરી શકીએ? સ્ટાર જે છે એ બ્રેકેટમાં નલ જે છે તમે આપી શકો એની અંદર. ઓકે, સો ટેમ્પરરી અહીંયા આપણે જે છે એ પ્રોબ્લેમ આવે છે તો એટલા માટે આપણે ટેબલનું નામ જે છે એ એઝ ઇટ ઇઝ રાખી દઈએ. આઈ ડોન્ટ નો શું કામ આવે સિલેક્ટ સ્ટાર ફ્રોમમાં કંઈક ભૂલ આવે છે, બટ આપણે અહીંથી સ્ટુડન્ટ જે છે એઝ ઇટ ઇઝ કરી નાખીએ. ઓકે, એનું સોલ્યુશન કહી દઈશ તમને મળી જશે તો. સો થશે કેવું હવે કે આપણે જેટલા પણ રેકોર્ડ ફેચ કરાવ્યા હશે રાઈટ ડાયરેક્ટલી જે છે તમારા રો ક્વેરી થ્રુ એક્ઝિક્યુટ થઈને જશે. હવે પ્રોબ્લેમ એ થશે કે આમાંથી અહીંથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ થશે ખરું તો એ બધું જશે કયા વેરિયેબલની અંદર? અહીંયાથી આ સિલેક્ટ સ્ટારની ક્વેરી કરાવડાવો એટલે 10-15 જે કંઈ 4-5 રેકોર્ડ હશે રાઈટ એ રિટર્ન થઈને આવશે. તો રિટર્ન થશે તો એના માટે તમારે અહીંયા સ્ટોર કરવા માટે કંઈક તો જોશે ને. સો મેં તમને કીધું હતું સ્ટોર કરવા માટે આપણે શેનો યુઝ કરાવડાવીએ છીએ? કર્સરનો યુઝ કરીએ છીએ. ઓકે, સો ફોર એક્ઝામ્પલ કર્સર c1 ઇક્વલ ટુ db.રો ક્વેરી રાઈટ. સો એનો મિનિંગ એવો થશે કે જેટલા પણ રેકોર્ડ જે છે સ્ટુડન્ટ ટેબલમાંથી ફેચ થઈને આવે એ ડાયરેક્ટલી કયા કર્સરની અંદર સ્ટોર થાય? c1 નામના કર્સરની અંદર સ્ટોર થાય. હવે આપણા મેથડની રિટર્ન ટાઈપ કેવી રાખી છે આપણે અહીંથી? કર્સર. તો આપણે છેલ્લે રિટર્ન શું કરાવડાવવું પડશે? બટો બેસ આપણે રિટર્ન શું કરાવડાવવું પડશે? કર્સર રિટર્ન કરવું પડશે. સો કર્સર નામ આપણું કયું હતું? c1 રાઈટ. સો કહેવાનો મિનિંગ એવો થાય કે જેટલું પણ તમે જ્યારે પણ આ ગેટ ડેટા ક્વેરી કોલ કરાવડાવશો તો તમારે રિટર્ન ટાઈપ જે છે તમારે હેન્ડલ કરવી પડશે. ત્યાંથી જે છે એ ગેટ ડેટા કરશો એટલે કર્સર વેલ્યુ જે છે તમને રિટર્ન થઈને આવશે રાઈટ. આખું કર્સર જે છે ઇનશોર્ટ તમને રિટર્ન થઈને આવશે. તો તમારે અહીંયા મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ જે હોય જ્યાંથી તમે એકચ્યુઅલી શો ડેટા કોલ થતી હોય રાઈટ, તો અહીંયા તમારે ડેટા ગેટ કરાવડાવવા માટે વળી પાછી કર્સરની જ જરૂર પડશે. સમજાણું શું કહેવા માંગુ છું? કે અહીંયાથી તમને જો કર્સર આખું રિટર્ન થઈને આવ્યું તો અહીંયા કેચ કરવા માટે કંઈક કર્સર તો જોશે ને શો ડેટાની અંદર. તો અહીંયા આપણે કર્સરની અંદર જે છે એ બધો ડેટા જે છે પહેલાં સ્ટોર કરાવડાવશું. તો કર્સરની અંદર ડેટા સ્ટોર કરાવવા માટે તમારે શું કરવું પડશે? પહેલાં તો કે અહીંયા કર્સર વેરિયેબલ ડિક્લેર કરો. ઓકે, સો અહીંયા પહેલાં તમારે કર્સર વેરિયેબલ જે છે તમારે ડિક્લેર કરવો પડશે. સો ફોર એક્ઝામ્પલ કર્સર રિઝલ્ટ ઇક્વલ ટુ. ઓકે, અત્યારે એના પેકેજ ઇમ્પોર્ટ કરી લઈએ અલ્ટરનેટ. હવે તમારી મેથડ જે છે તમારે કોલ કરવાના. આપણે કેમ અહીંથી mydb.delete કરાવડાવ્યું તો તમને કંઈક વેલ્યુ રિટર્ન કરતી હશે. સો એ રીતે તમારો ઓબ્જેક્ટ નામ ઓલરેડી તમારી પાસે છે જ myhelper ડોટ. હવે આપણે અહીંયા કઈ મેથડ કોલ કરાવડાવશું? ગેટ ઓલ ડેટા લાસ્ટમાં છે. સો આનો મિનિંગ એવો થશે કે આમાંથી જેટલું પણ વેલ્યુ રિટર્ન થઈ ગેટ ઓલ ડેટામાં આપણે જો રિટર્ન ટાઈપ કેવી રાખી છે અહીંયા કર્સર રિટર્ન ટાઈપે રાખી છે. તો ડાયરેક્ટલી ત્યાંથી જે કર્સર રિટર્ન થયું એ તમારા કયા વેરિયેબલમાં સ્ટોર થશે? રિઝલ્ટ નામના કર્સર વેરિયેબલની અંદર સ્ટોર થાય. હવે તમારે ડિસ્પ્લે ક્યાંથી કરવાનું થાય? તો કે આ રિઝલ્ટ નામના વેરિયેબલમાંથી ડેટા બધું તમારે ડિસ્પ્લે કરવાનું થાય. તો તમે એક કન્ડિશન મૂકી શકો કે પહેલાં તમારે ચેક કરવું હોય તો કે ભાઈ એકચ્યુઅલીમાં કર્સરમાં ડેટા આવ્યો છે કે નહીં. તો તમે અહીંયા રિઝલ્ટની એક મેથડ છે ડોટ ગેટ કાઉન્ટ. હા, ઓકે, ગેટ કાઉન્ટ નામની મેથડ છે કે જો આ શું કરાવશે? ગેટ કાઉન્ટ નામની મેથડ
કે તમારા કર્સરની અંદર ટોટલ નંબર ઓફ રેકોર્ડ કેટલા છે ને એ તમને કાઉન્ટ કરીને આપે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ અત્યારે ધારો કે ટોટલ નંબર ઓફ રેકોર્ડ 0 હોય તો આનો મિનિંગ શું થાય? તો અત્યારે તમારા ડેટાબેઝની અંદર એક પણ રેકોર્ડ અવેલેબલ નથી. તો આપણે અહીંયા ટોચની અંદર શું મેસેજ ડિસ્પ્લે કરાવડાવશું? નો ડેટા ફાઉન્ડ. ઓકે, તો ભાઈ ચાલો રેકોર્ડ જે છે 0 હોય તો એનો મિનિંગ એવો થાય કે ભાઈ એ કઈ ડેટા છે નહીં, રાઈટ? નહીતર એલ્સ પાર્ટની અંદર શું કરાવશું કે ધારો કે ભાઈ રેકોર્ડ એને મળે છે અથવા તો કાઉન્ટની વેલ્યુ જે છે 0 કરતાં વધારે હોય તો આપણે શું કરશું? તો આપણે એવું કરવું પડશે કે કર્સરમાંથી બધો ડેટા જે છે તમારે ફેચ કરાવડાવી અને તમારે કંઈક વેરિયેબલમાં સ્ટોર કરવો પડશે. તો કર્સરમાં તો 3-4 ફિલ્ડના ડેટા હોય ને, નેમના હોય, સરનેમના હોય, માર્ક્સના ફિલ્ડના બધા ડેટા હોય. તો એક કરતાં વધારે આવી રીતે ફિલ્ડ વાઇઝ તમારે ડેટા સ્ટોર કરવા હોય તો એના માટે તમને યાદ હોય તો આપણે સ્ટ્રિંગ બફર જે છે એનો યુઝ કરતા હતા. સ્ટ્રિંગ બફરનો બેનિફિટ એવડો એ છે કે એમાં કોઈ પણ વેલ્યુ તમે કોઈ પણ ડેટા ટાઈપની સ્ટોર કરાવડાવી શકો. તો સ્ટ્રિંગ બફરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આપણે શું લખતા હતા? સ્ટ્રિંગ બફર SB ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ બફર, રાઈટ? હવે આપણે એવું કરાવડાવશું કે કર્સરમાંથી બધો ડેટા જે છે એ ફેચ કરાવડાવીને સીધો સ્ટ્રિંગ બફરમાં અપેન્ડ કરાવતા જશું દર વખતે. તો ધારો કે કર્સરની અંદર આપણે એક લૂપ ફેરવી પડશે ને પહેલા. લૂપ શેના માટે? કે ભાઈ ડેટા જે છે એ આપણો ધારો કે પાંચ ટોટલ નંબર ઓફ રેકોર્ડ્સ હોય તો લૂપ 5 વાર ફરવી જોઈએ અને 5 વાર જે છે તમારા સ્ટ્રિંગ બફરમાં અપેન્ડ થવી જોઈએ. સમજાણું શું કીધું? 10 રેકોર્ડ હોય તો લૂપ 10 વાર ફરે, 15 રેકોર્ડ હોય તો લૂપ 15 વાર ફરવી જોઈએ. તો આપણે એક કામ કરી શકીએ તો થાય. એવી રીતની કંઈક તમારે લૂપ મૂકવી હોય તમે કઈ રીતે લૂપ મૂક્યો કહો? તો કે સીધી વાઇલ લૂપમાં તમે આપી દો. ઓકે, અને આપણી કર્સરનો ઓબ્જેક્ટ છે એ while result dot move to next. હવે એકચ્યુઅલી આ વસ્તુ આપણે while લૂપમાં લખાવડાવી ને એટલે આનો મિનિંગ શું થાય ખબર છે? કે જ્યાં સુધી હું થોડોક ફોન્ટની સાઈઝ મોટી કરી દઉં. ઓકે, સો આપણે અહીંયા આટલું ઇનફ થઈ રહેશે. હા, કે આ સ્ટેટમેન્ટ લખાવડાવ્યું છે તો આનો મિનિંગ શું થશે કે જ્યાં સુધી તમારો મૂવ નેક્સ્ટ થાયા કરશે ત્યાં સુધી આ લૂપ જે છે કન્ટિન્યુઅસલી ફર્યા કરે. સમજાણું? કે જ્યાં સુધી મૂવ નેક્સ્ટ થાયા કરે ત્યાં સુધી તમારી આ વાઇલ લૂપ જે છે ફર્યા કરે. જેવું મૂવ નેક્સ્ટ ના થઈ શકે એટલે લૂપની બહાર નીકળી જાય. ઓકે, સો આપણે રિઝલ્ટની અંદર જ મૂવ નેક્સ્ટનો યુઝ કરાવડાવ્યો હતો. તો જ્યાં સુધી લૂપ કન્ટિન્યુઅસલી ફર્યા કરે ત્યાં સુધી આપણે શું કરાવડાવશું? તો કે મારો સ્ટ્રિંગ બફરનો જે ઓબ્જેક્ટ છે ને એની અંદર આ રિઝલ્ટ સેટ જે છે આપણે 1 by 1 એડ કરાવતા જશું. તો સ્ટ્રિંગ બફરમાં તમારે વેલ્યુ એડ કરવી હોય તો એની મેથડ કઈ હતી? વેલ્યુ એડ કરવા માટે sb.append અને ડબલ કોટમાં તમે ડાયરેક્ટલી આમ સીધી વેલ્યુ લખી નાખો તો ચાલે, રાઈટ? બટ આપણે અત્યારે સ્ટેટિક વેલ્યુ નથી લખાવડાવી. આપણે શું લખાવડાવવાનું છે કે રિઝલ્ટ સેટની અંદર જે વેલ્યુ હોય ને, રાઈટ, એ વેલ્યુ જે છે એ મારા સ્ટ્રિંગ બફરમાં અપેન્ડ થાય. તો રિઝલ્ટ જે છે આપણો કર્સર છે, કર્સરમાં જે વેલ્યુ હોય એ આપણે એડ કરાવડાવી છે. તો તમે કઈ રીતે એડ કરી શકો? ઓકે, તો તમારે ગેટ કરાવડાવી હોય તો તમે કઈ રીતે કરી શકો? તો એના માટે એક આપણે મેથડ શીખ્યા કે રિઝલ્ટ સેટ એટલે કે જે આપણું કર્સર હોય એની એક મેથડ છે ગેટ સ્ટ્રિંગ અને બ્રેકેટમાં દેખાય છે તમને ઇન્ટીજર કોલમ ઇન્ડેક્સ. તો હું આમ કરાવડાવું કે ગેટ સ્ટ્રિંગ ઓફ 0, રાઈટ? તો આનો મિનિંગ શું થશે કે તમારા રિઝલ્ટ કર્સરની અંદર જે 0th પોઝિશન ઉપરની જે ઇન્ડેક્સ હોય ને, રાઈટ, એની જે વેલ્યુ હોય એ શેમાં એડ થાય? સ્ટ્રિંગ બફરમાં એડ થાય. ઓકે, અગેન રિપીટ કરું કે તમારા રિઝલ્ટ કર્સરની અંદર આ કર્સર ટાઈપ છે, રિઝલ્ટ એટલે કર્સર છે કે રિઝલ્ટ કર્સરની અંદર 0th પોઝિશનની ઉપર જે પણ કોલમ હોય, રાઈટ, એની જે કંઈ પણ વેલ્યુ હોય એ ડાયરેક્ટલી કયા વેરિયેબલની અંદર એડ થાય? સ્ટ્રિંગ બફરની અંદર એડ થાય. તો આપણે આ 0th પોઝિશન ઉપર તો આપણું આઈડી છે, રાઈટ? આપણે હજી બીજું શેનું કરાવડાવવું પડશે? નેમનું કરવું પડશે, સરનેમનું કરવું પડશે અને માર્ક્સનું પણ કરવું પડશે. સો આપણે એક કામ કરીએ તો થાય, આની આપણે કોપી કરી લઈએ. ઓકે, યુ જસ્ટ કોપી ઇટ, પેસ્ટ.
ઓકે, 0 માટે પણ કરવું પડશે આપણે, ફર્સ્ટ માટે પણ કરવું પડશે, સેકન્ડ માટે કરવું પડશે અને થર્ડ માટે પણ કરવું પડશે. સમજાણું? આ 4 વાર શું કામ કરાવડાવ્યું કે 0th પોઝિશન જે છે એ આપણા આઈડી માટેની, ફર્સ્ટ પોઝિશન છે એ આપણા નેમ માટે, સેકન્ડ પોઝિશન સરનેમ માટે અને થર્ડ પોઝિશન છે એના માટે માર્ક્સ માટે જે છે એ છે. સો જ્યાં સુધી આ લૂપ આખી વાઇલ લૂપ જે છે કન્ટિન્યુઅસલી ફર્યા કરશે ત્યાં સુધી તમારા સ્ટ્રિંગ બફરમાં વેલ્યુ જે છે 1 બાય 1 1 બાય 1 1 બાય 1 એડ થયા કરશે, રાઈટ. હવે તમારે આખી લૂપ જ્યાં સુધી, ધારો કે 5 રેકોર્ડ હોય, 5 વાર લૂપ ફરી ગઈ તો બધા રેકોર્ડ જે છે તમારા કયા વેરિયેબલમાં એડ થઈ ગયા? સ્ટ્રિંગ બફરમાં એડ થઈ ગયા. તો આપણે સ્ટ્રિંગ બફરને લૂપની બહાર ડિસ્પ્લે કરાવશું, રાઈટ. એકચ્યુઅલી અહીંયા ડિસ્પ્લે કરાવડાવો લૂપની અંદર તો શું થાય ખબર? 5 વાર ટોસ્ટ આવે, 5 વાર કે 7 વાર જેટલા રેકોર્ડ્સ હોય ને એટલી વાર તમને ટોસ્ટ ડિસ્પ્લે કરીને આપે, રાઈટ. સો એટલા માટે બેટર ઓપ્શન કે આપણે ટોસ્ટ જે છે એ ક્યાં ડિસ્પ્લે કરાવશું? અત્યારે આપણે ટેમ્પરરી ટોસ્ટમાં ડેટા ડિસ્પ્લે કરાવશું, રાઈટ. સો આપણે અહીંયા ટોસ્ટ જે છે એ લૂપની બહાર લખશું. ઓકે, હવે આપણે અહીંયા ટેક્સ્ટમાં શું ડિસ્પ્લે કરાવડાવવું છે? આ નો ડેટા ફાઉન્ડ ડિસ્પ્લે કરવું. આપણે એના બદલે શું ડિસ્પ્લે કરાવડાવવું છે? તો કે મારો સ્ટ્રિંગ બફરનો જે ઓબ્જેક્ટ છે ને એ આખો ઓબ્જેક્ટ ડિસ્પ્લે કરાવડાવવો છે. તો મેં અહીંયા લખીને પૂછી દીધું xb.toString કરી નાખીએ. ઓકે, સો આખો સ્ટ્રિંગ બફરનો ઓબ્જેક્ટ મને ડિસ્પ્લે કરીને આપે. નાવ હવે આપણે એક કામ કરી જોઈએ કે ભાઈ ચાલો પ્રેક્ટિકલ જે છે આનું કરી જોઈએ પરફોર્મ, રાઈટ. સો આપણે મોબાઈલ કનેક્ટ કરી લઈએ, 1 મિનિટ. ઓકે, સો આપણે આને રન કરાવવા મૂકી દઈએ એટલે ત્યાં સુધીમાં ગ્રેડલ જે છે એ બિલ્ડ થવાનું ચાલુ થઈ જાય અને ત્યાં સુધીમાં સાથે સાથે તમને આઉટપુટ બતાવવા માટે આપણો જે એક ભાઈ છે વાઇઝર એને પણ ચાલુ કરી દઈએ. ઓકે, આ લોકોનું એક બહુ ઇન્ટેલિજન્ટ વર્ક છે કે તમને ગમે એમ કરીને જે છે ને તમને એની વેબસાઇટ ઉપર રોજ લઈ જ જાય. સો આપણે પણ એમ એક ડાઉનલોડ જે છે એ સ્ટાર્ટ કરી રાખ્યું છે. એમનું વર્ઝન મેં ડાઉનલોડ કરી લીધું સેટઅપ, એટલે દર વખતે છે ને એ પૂછે જ નહીં. અત્યારે શું થાય ખબર છે? વાઇઝરની અંદર દર વખતે તમને ડાઉનલોડ્સ કરાવવા જ કરે, રોજ રોજ હોય કાંઈ નહીં, અપડેટ કોઈ જાતનું હોય નહીં, છતાં પણ એની વેબસાઇટ ઉપર ખાલી લઈ જવા માટે, રાઈટ, તમને એ ડાઉનલોડ્સ કરાવવા કરે. સો થોડુંક ધ્યાન રાખવું. એના કરતાં બેટર ઓપ્શન કે આપણે એકવાર EXE ડાઉનલોડ કરી લીધું એ જ દર વખતે રન કરાવી નાખવી. ઓકે, સો વેઇટ કરશું. બંને વસ્તુ એક હારે બિલ્ડ થઈ છે. ઓકે, સો આપણી પાસે આવી ગયું છે, આપણો ડિવાઇસ ઓલરેડી કનેક્ટેડ જ છે. સો આપણે આપી દઈએ એમને. ઓકે, સો અત્યારે આ રીતે છે. ટેક્સ્ટ બોક્સ જે છે એ દેખાતા નથી, સો આપણે ટેક્સ્ટ બોક્સ માટે થોડીક મહેનત કરવી પડશે. આઈ ડોન્ટ નો ક્યાં ગયા ટેક્સ્ટ બોક્સ. સો આપણે જોઈ લઈએ કે આપણા ટેક્સ્ટ બોક્સ એકચ્યુઅલી ગયા ક્યાં. ઓકે, સો રિસોર્સ, એમાંથી લેઆઉટ અને એમાંથી મેઇન એક્ટિવિટી. અહીંયા તો બતાવે જ છે. એકચ્યુઅલી એક બટન જે છે ને એમાં કંઈક ભૂલ હતી, બહુ આઈડિયા નથી મને. હા, આપણા એડ ન્યૂ રેકોર્ડની અંદર જે છે કંઈક મિસ્ટેક હતી, એટલા માટે કંઈક ભૂલ થતી હતી. સો ફોર એક્ઝામ્પલ આને આપણે ટેમ્પરરી કન્સ્ટ્રેન્ટ આપી દઈએ. ઓકે, અને પણ આમ થોડુંક
મૂવ કરી દઈએ. હા, એકચ્યુઅલી આને કન્સ્ટ્રેન્ટ આપેલા છે ઓલરેડી. તો એક જ મિનિટ આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ. ઓકે, સો એપ્લિકેશનમાં થોડોક અમથો ચેન્જીસ કર્યો એટલે થઈ ગઈ છે. આપણે અહીં ટેમ્પરરી અત્યારે જો તમને બતાવી દઉં કે આપણે આ શો ડેટા પર ક્લિક કરીએ તો નો ડેટા ફાઉન્ડ આવે છે, કારણ કે અત્યારે એક રેકોર્ડ છે નહીં આની અંદર. સો આપણે અહીંયા રેકોર્ડ એડ કરી દઈએ. અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ પણ વેલ્યુ એડ કરાવી દઈએ અને માર્ક્સની અંદર જે છે ફોર એક્ઝામ્પલ 30 ઇનપુટ કરી દઈએ. ધેન એડ ઉપર ક્લિક કરાવું છું. સો ડેટા આપણો ઇન્સર્ટ થઈ જાય છે સક્સેસફુલી. ધેન રાઇટ ડાઉન શો ડેટા દેખાય જો તમને લોકોને 1 પછી AA BB અને 30, રાઈટ. સો એકચ્યુઅલી રેકોર્ડ જે છે તમને ડિસ્પ્લે તો થાય છે પણ પ્રોપર મેનરની અંદર ડિસ્પ્લે નથી થતો. તમારે એવું કરાવડાવવું હોય કે ભાઈ ID = 1, નેમ = AA, માર્ક્સ = 30 એવું એડ કરાવડાવવું હોય તો તમારે કઈ જગ્યાએ ચેન્જીસ કરવો પડે? સો બટ ઓબ્વિયસ છે આપણી મેઇન activity.java ફાઇલ છે, રાઈટ, એમાં જ આપણે ચેન્જીસ કરવા પડશે કે ડેટા જો એકચ્યુઅલી આવી તો ગયો છે પણ ખાલી પ્રોપર નથી આવ્યો. ઓકે, સો આપણે અહીં એક કામ કરી શકીએ કે આ 0th નંબરની ફિલ્ડ જે છે એ આપણી કઈ ફિલ્ડ છે? આપણી ID ની ફિલ્ડ છે. સો હું અહીં ડાયરેક્ટલી એમ લખી શકું કે ID = ઓકે, અને અહીંથી કોન્કેટિનેશન કરાવી દઈએ પ્લસ. હવે તમારે એવું કરાવવું પડે કે ભાઈ જેવું આ વેલ્યુ એડ થઈ જાય પછી તમારે /n કરાવવું પડશે. સો અહીંયા અગેન આપણે શું કરાવડાવશું? અગેન કોન્કેટિનેશન ડબલ કોટમાં અને પછી /n. તો આનો મિનિંગ શું થશે કે દર વખતે ન્યૂ લાઇનની અંદર જે છે એ તમારી વેલ્યુ ડિસ્પ્લે થઈને આપશે. ઓકે, સો આ તો ID ની વાત થઈ. આ જે છે એ શેની વાત છે? નેમની વાત છે. સો નેમ = અગેન અહીંયા ડબલ કોટમાં પ્લસ કરાવી ડબલ કોટ /n. ઓકે, સો અહીંયા અગેન પ્લસ કરી ડબલ કોટની અંદર /n. અહીં અગેન સેમ જ રીતે પ્લસ કરાવડાવી ડબલ કોટની અંદર /n. ઓકે, સો અહીંયા આગળ જે છે વેલ્યુ એડ કરાવી દઈએ આપણે. નેમ થઈ ગયું, ધેન સરનેમ થઈ ગયું પ્લસ, અને એ જ રીતે અહીંયા લાસ્ટમાં માર્ક્સ થઈ ગયું. ઓકે, સો આપણે ચેક કરી લઈએ કે આ એકચ્યુઅલી ડબલ કોટ વાળો જુગાડ જે છે /n વાળો એ ચાલે છે કે નહીં. સો અગેન રન કરાવીએ છીએ આપણે અને ચેક કરી જોઈએ કે તમારો ડેટા એકચ્યુઅલી ખરેખરમાં ડિસ્પ્લે થાય છે કે નહીં. સો વેઇટ કરશું 2-3 મિનિટ. ઓકે, સો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. જો ID = 1 ડબલ કોટની અંદર આવી વેલ્યુ આવી ગઈ છે. નેમ = AA, સરનેમ = BBB અને માર્ક્સ = 30. તો હજી એક કામ કરીએ, આપણે અહીંયા એડ કરી દઈએ બીજો રેકોર્ડ. ફોર એક્ઝામ્પલ BB, પછી અહીંયા વેલ્યુ નાખી દઈએ કોઈ પણ, નેમ નાખી દઈએ કોઈ પણ, ધેન એડ. તો હવે એકચ્યુઅલી બે રેકોર્ડ જે છે એ આપણી પાસે આવવા જોઈએ, રાઈટ. સો જેવું શો ડેટા ઉપર ક્લિક કરાવડાવું છું તો બંને રેકોર્ડ પણ મને ડિસ્પ્લે કરીને આપે છે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ મારે આપણે BB નંબરનો રેકોર્ડ જે છે મારે ડિલીટ કરાવડાવો છે તો હું સીધું શું કરાવડાવીશ અહીંથી આ ડિલીટ. તો મેસેજ આવી ગયો તમને BB નો રેકોર્ડ જે હતો નેમ પરથી આપણે એકચ્યુઅલી ડિલીટ કરાવવું છે, રાઈટ. તો હવે લાસ્ટમાં ડેટા કેટલા વધવો જોઈએ? ખાલી એક જ વસ્તુ વધવો જોઈએ. સો ઇન શોર્ટ પ્રોપરલી બધું વર્કિંગ કરે છે મેકેનિઝમ, કોઈ ઇશ્યુ છે નહીં એની અંદર. સો આ રીતે તમારે ડેટા જે છે તમારે ડિસ્પ્લે કરાવડાવવો હોય તો તમે ડેટા ડિસ્પ્લે કરાવી શકો. હવે તમને ખ્યાલ હોય તો આપણે એઝ એન એરે એડેપ્ટર આપણે યુઝ કરાવડાવ્યું હતું. લિસ્ટ વ્યૂ જે છે આપણે યુઝ કરાવ્યું હતું, રાઈટ. એન્ડ્રોઈડની અંદર લિસ્ટ વ્યૂનું એક પ્રેક્ટિકલ કર્યું હતું આપણે, કે જેની અંદર તમે ડાયરેક્ટલી ડેટા જે છે તમારે, આપણે અત્યારે તો પહેલા ઓલા ફાઇલમાંથી XML ફાઇલમાંથી લઈ આવતા હતા ફેચ કરીને. યાદ છે બધા લોકોને? કલર્સ વાળી ફાઇલ જે હતી, કલર્સ વાળી ફાઇલ નહીં, string.xml વાળી ફાઇલ હતી, ત્યાં આપણે એક એરે વેરિયેબલ ડિક્લેર કરાવ્યું હતું અને ત્યાંથી જે છે આપણે ડેટા ફેચ કરીને લઈ આવતા હતા, રાઈટ. સો એ લેટર ઓનવર્ડ્સ એ હજી આપણે પછી નેક્સ્ટ ડિસ્કસ કરશું કે તમારે એકચ્યુઅલી આ સ્ટ્રિંગ બફરમાં ડેટા આવી ગયો, રાઈટ. હવે તમારે એને કંઈક એરે લિસ્ટમાં કેમ કંઈક ડિસ્પ્લે કરાવવું હોય તો, લિસ્ટ વ્યૂમાં ડિસ્પ્લે કરાવડાવવું હોય તો કઈ રીતે કરી શકો. સો હજી એને થોડીક વાર છે એના માટે. બટ
આ ખાલી આપણો ડેટા ડિસ્પ્લે કરવાનો કોડ હતો. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો હજી પૂછતા રહેજો. ઓકે, સો ઇન્સર્ટ અપડેટ અને ઇન્સર્ટ ડિલીટ અને સિલેક્ટની ક્વેરી થઈ ગઈ છે. અપડેટની એક ક્વેરી આપણે હજી બાકી છે. સો આપણે સાથે સાથે અત્યારે એ જ કામ કરી નાખીએ, અપડેટની ક્વેરી માટેનું કોડિંગ કરી નાખીએ. સો બટ ઓબ્વિયસ અપડેટની ક્વેરીનું કોડિંગ જે છે આ જગ્યા ઉપર થશે, રાઈટ, ડીબી હેલ્પરની અંદર જ. સો અહીંયા આપણે અપડેટની ક્વેરીનું કોડિંગ કરાવીએ. તો અપડેટમાં પણ તમને છેલ્લે ટોટલ નંબર ઓફ રો જેટલી અફેક્ટ થઈ હોય એટલી તમને રિટર્ન કરીને આપશે. સો એની રિટર્ન ટાઈપ આપણે કેવી રાખીશું? ઇન્ટીજર. જેમ ડિલીટમાં રખાવી હતી સેમ એ જ રીતના. ઓકે, સો ફોર એક્ઝામ્પલ હું એક મેથડ ક્રિએટ કરાવડાવું છું, અપડેટ અંડરસ્કોર ડેટા. ઓકે, અને અહીંયા બ્રેકેટની અંદર સ્ટ્રિંગ ઉપરથી જ આપણે અત્યારે ટેમ્પરરી કરાવીએ છીએ અપડેશન, કારણ કે આઈડી તો આપણે જોવા નહીં મળે ને અત્યારે. સો આપણે સ્ટ્રિંગ વેલ્યુ માટે જે છે યુએનએમ પરથી અપડેટ કરાવશું. તો જેવું આપણે ડિલીટનું કોડિંગ કર્યું છે સેમ એ જ કોડિંગ અપડેટમાં પણ આવશે. તો આપણે સેમ એ જ રીતે ગેટ રાઇટેબલ ડેટાબેઝનું કોડ કોપી કરી લઈએ. ઓકે, રાઇટ ડાઉન ગેટ રાઇટેબલ ડેટાબેઝ. હવે આપણે વેર કન્ડિશન જે છે આપણે પણ મુકાવડાવવી પડશે. અપડેટની ક્વેરી એકચ્યુઅલી ફાયર કરવી હોય તો એના માટે આપણે વેર કન્ડિશન મુકાવડાવવી પડશે. જો વેર કન્ડિશન કેવી રીતની છે તો હું તમને અહીંયા બતાવી દઉં કે આપણે ઇન્ટીજર લઈ લઈએ. ઓકે, અને ડીબી ડોટ અપડેટ. જો હું તમને ખાલી પહેલાં આર્ગ્યુમેન્ટ્સ બતાવું કે જ્યારે તમે આર્ગ્યુમેન્ટ અપડેટની ક્વેરી એક્ઝિક્યુટ કરતા હોય તો કેટલી આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે. જો તો દેખાય તમને લોકોને પહેલાં સ્ટ્રિંગ ટેબલ, એટલે જે ટેબલમાંથી તમારે વેલ્યુ અપડેટ કરાવી છે ટેબલનું નામ, પછી કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ, કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ. કારણ કે ઘણા લોકોને શું કે નેમ અપડેટ કરાવડાવવા હોય, માર્ક્સ અપડેટ કરાવડાવવા હોય, સરનેમ અપડેટ કરવી હોય તો 3-4 વેલ્યુ એક હારે અપડેટ કરાવડાવવાની હોય. તો 4 વેલ્યુ જે છે તમારે પહેલા સ્ટોર કેમાં કરવાની? કન્ટેન્ટ વેલ્યુની અંદર સ્ટોર કરાવડાવવાની, રાઈટ. અને પછી કન્ટેન્ટ વેલ્યુ જે છે તમારે સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરાવડાવવાનું. પછી થર્ડ આર્ગ્યુમેન્ટ શું કહેવા માંગે છે? વેર ક્લોઝ. જેમ આપણે ડિલીટની અંદર જે વેર ક્લોઝ હતો એ વેર ક્લોઝ ડિલીટની અંદર તમારે આર્ગ્યુમેન્ટમાં સ્પેસિફાઈ કરી દેવાનો, રાઈટ. સો મિનિમમ 3 આર્ગ્યુમેન્ટ જે છે આપણી પાસે હોવી જોઈએ. સો આપણે સ્ટ્રિંગ ટેબલ નેમ તો છે જ આપણી પાસે. ઓકે, સેકન્ડ આર્ગ્યુમેન્ટ કઈ છે આપણી? કન્ટેન્ટ વેલ્યુ જે છે આપણે જોશે પહેલા. તો આપણે અહીંયા ટેમ્પરરી કન્ટેન્ટ વેલ્યુનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ content values cv equal to new content values. ઓકે, હવે જેટલી ફિલ્ડ તમારે અપડેટ કરાવડાવી છે એ ફિલ્ડ પહેલા તમારે કન્ટેન્ટ વેલ્યુની અંદર પુટ કરવી પડે અથવા તો એડ કરાવડાવવી પડે. જેમ આપણે સ્ટ્રિંગ બફરમાં એડ કરીએ છીએ એ જ રીતે આપણે કન્ટેન્ટ વેલ્યુમાં પણ એડ કરાવડાવવી પડશે. ઓકે, સો પહેલા તો તમારે કન્ટેન્ટ વેલ્યુની અંદર વેલ્યુઝ જે છે આપણે પુટ કરાવડાવવી પડશે. સો કન્ટેન્ટ વેલ્યુની એક મેથડ જ છે સીધી કન્ટેન્ટ ડોટ પુટ. હવે તમારે આર્ગ્યુમેન્ટ્સ આપવાની છે. પહેલી વેલ્યુ નામ શું છે? સ્ટ્રિંગ કી, કે તમારે કઈ કોલમની અંદર તમારે વેલ્યુ એડ કરાવડાવી છે એ તમારે કોલમનું તમારે નામ લખવાનું, રાઈટ. સો આપણે 1 by 1 જે છે આપણે કોલમનું અહીંયા આપણે 1 by 1 જે છે કોલમનું ફિલ્ડનું નામ લખતા જશું ઓલરેડી. ઓકે, ફોર એક્ઝામ્પલ કોલમ 1 હોય તો આઈડી નામનું વેલ્યુ જે છે, આઈડી નામની કોલમ, એમાં તમારે કઈ વેલ્યુ સ્ટોર કરાવડાવી છે તમે લખી શકો. તો ફોર એક્ઝામ્પલ કોલમ 1 કોમા, હવે એની અંદર કઈ વેલ્યુ તમારે સ્ટોર કરાવડાવી છે તમે સીધી અહીંથી વેલ્યુ લખી શકો. બટ તમારી પાસે એ વેરિયેબલ હોવા જોઈએ. અત્યારે આપણી પાસે યુએનએમ એક જ વેરિયેબલ છે. તો હું એક કામ કરાવડાવીશ, ટેમ્પરરી જે છે એ 4 આર્ગ્યુમેન્ટ જે છે અહીંથી પાસ લઈ જ લો. સો ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ આઈડી, સ્ટ્રિંગ નેમ, પછી શું હતું આ સરનેમ, અને સ્ટ્રિંગ માર્ક્સ, રાઈટ. સો આ 4 વસ્તુ જે છે આપણે અત્યારે કરાવી લીધી. માર્ક્સ એટલા માટે સ્ટ્રિંગમાં લીધા છે કે જેથી કરીને તમારે ઇન્ટીજરમાં એને કન્વર્ટ ના કરવા પડે. ઓકે, સો આ કોલમ 1 નંબરની જે ફિલ્ડ છે તો એમાં તમારે કઈ વેલ્યુ સ્ટોર કરાવડાવી છે તો એ તમે ડાયરેક્ટલી વેરિયેબલ નામ થ્રુ કરી શકો. ઓકે, કોલમ 1માં આપણે આઈડી જે છે એડ કરાવડાવવું છે. સેમ જ રીતે બીજી વેલ્યુ આપણે શું એડ કરાવડાવી છે તો કે ઓકે કોલમ 2 ની અંદર કઈ વસ્તુ હોવી જોઈએ તો કે નેમ નામની વેલ્યુ જે છે તો એ કયા વેરિયેબલની અંદર છે? આપણા નેમ નામના વેરિયેબલમાં. સેમ જ રીતે અગેઇન કન્ટેન્ટ વેલ્યુનો પુટ મેથડ, કઈ આર્ગ્યુમેન્ટ આપણે કરાવડાવશું? આપણે કોલમ 3.
ઓકે, કોલમ 3 માં કઈ વેલ્યુ હોવી જોઈએ તો કે સરનેમની, તો સરનેમ નામનો વેરિયેબલ, અને લાસ્ટમાં કન્ટેન્ટ વેલ્યુ પુટ અને કોલમ 4. ઓકે, તો કોલમ 4 માં કઈ વેલ્યુ હોવી જોઈએ તો કે માર્ક્સ નામના વેરિયેબલની. સો આ ચારે ચાર વેલ્યુ જે છે તમારી પાસે અત્યારે આવી ગઈ. તો હવે નેક્સ્ટ સ્ટેપ તમારે કરવાનું શું થઈ? નેક્સ્ટ સ્ટેપ આપણે એટલું કરવાનું થશે કે તમારે આ ચારે ચાર વેલ્યુ જે તમે આની અંદર મુકાવડાવી કન્ટેન્ટ વેલ્યુની અંદર, રાઈટ, એ તમારે એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરાવડાવવાની છે. ક્યાં? તો કે અહીંયા ડીબી ની અપડેટ મેથડમાં. સો યુ જસ્ટ રાઇટ ડાઉન ડીબી ડોટ અપડેટ. ઓકે, હવે એની ચાર આર્ગ્યુમેન્ટ છે. જુઓ, પહેલી વેલી સ્ટ્રિંગ ટેબલ નેમ. ટેબલ નેમ કયા વેરિયેબલની અંદર છે આપણું? તો કે ટેબલ અંડરસ્કોર નેમ વેરિયેબલમાં. એટલે આ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટનું કામ પૂરું થઈ ગયું. સેકન્ડ વન કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ. સો કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ કયો છે આપણો? સીવી. ધેન થર્ડ વન, હવે વેર કન્ડિશન જે છે એ તમારે અપાવડાવવાની છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એકચ્યુઅલી આના ઉપરથી જ તમારી અપડેટની ક્વેરી થશે, રાઈટ. સો આપણે વેર કન્ડિશન મૂકી દઈએ અત્યારે. સો અહીંયા આપણે અત્યારે કન્ડિશન મુકાવડાવી દઈએ ભાઈ કે આપણે અપડેટ જે છે એકચ્યુઅલી કોના ઉપર કરાવડાવવું છે, તો આપણે અપડેટ જે છે એ આઈડી ઉપર જે છે આપણે અપડેટ કરાવડાવવું છે. સો આપણે અહીંયા શું લખાવડાવશું? આઈડી ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, રાઈટ. તો હવે ક્વેશ્ચન થાય કે ક્વેશ્ચન માર્કની અંદર કઈ વેલ્યુ આવશે? તો ક્વેશ્ચન માર્કની અંદર ફોર્થ આર્ગ્યુમેન્ટની અંદર જે આપણે આર્ગ્યુમેન્ટ લખશું એ વેલ્યુ જે છે તમારા ક્વેશ્ચન માર્કની અંદર સ્ટોર થશે. સો અહીંયા સ્ટ્રિંગનો એરે માગે છે, તો આપણે અત્યારે ટેમ્પરરી ન્યૂ સ્ટ્રિંગ એરે કરી નાખીએ અને બ્રેકેટ અહીંયા લખી નાખીએ ફિલ્ડનું નામ આઈડી. ઓકે, સો તમારા આઈડી નામના વેરિયેબલની જે વેલ્યુ હશે, રાઈટ, ઈ વેલ્યુ એ સીધી ક્યાં પાસ થશે? આ ક્વેશ્ચન માર્કની અંદર પાસ થશે, રાઈટ. અને હવે તમે જેટલી વેલ્યુ તમારે અપડેટ કરાવડાવી છે, રાઈટ, એ આપણે ઓલરેડી આપણે કન્ટેન્ટ વેલ્યુની અંદર મૂકી દીધી છે. સો અહીંયા જે છે ને એ તમારી દર વખતે નવી વેલ્યુ જે છે આવશે. સમજો શું કહેવા માંગુ છું? આ તમારી દર વખતે નવી વેલ્યુ આવશે. અહીંયા એકચ્યુઅલી તમારે વેલ્યુ પાસ કરાવડાવી પડશે, રાઈટ. જ્યારે આપણે મેઇન એક્ટિવિટીમાંથી આપણે મેથડ કોલ કરાવશું તો દર વખતે તમારે આ ચારે ચાર વેલ્યુ જે છે તમારે પાસ કરવી પડશે કમ્પલસરી. ઓકે, સો આની રિટર્ન ટાઈપ કેવી છે? આપણી ઇન્ટીજર છે, તો આપણે એક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરાવડાવશું. ઓકે, સો રિટર્ન સ્ટેટમેન્ટ લખશું અને રિટર્ન કરાવશું CNT. સો તમારા જેટલા ટોટલ નંબર ઓફ રેકોર્ડ અફેક્ટ થયા છે એટલા તમને રિટર્ન કરીને આપશે. સો હવે તમારે અહીંયાથી કાઉન્ટ કરવા માટે એક મેથડ તો જોશે જ. ઓકે, સો આપણે જોઈ લઈએ. ઓકે, સો આપણે પહેલા અહીંથી ડેટા એક નવી મેથડ ક્રિએટ કરવી પડશે સ્પેશિયલ ખાલી અપડેટ કરવા માટે. અપડેટ કરવા માટે તમારે એક બટન પણ જોશે. ઓકે, સો આપણે અહીંથી એક કામ કરીએ, ટેમ્પરરી બટન એક ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકી દઈએ છીએ. ઓકે, સો બટન આવી જશે. અહીંયા આપણે અહીંને કન્સ્ટ્રેન્ટ પણ આપવા પડશે. ઓકે, પીસી હેંગ થઈ ગયું છે, ઘડીક વાર વેઇટ કરશું આપણે. સો થોડુંક પ્રોપર છે આની અંદરનું, કંઈ ઇશ્યુ છે નહીં એટલું બધું. સો 3 કોન્સ્ટન્ટ આપણે જોતા હતા, 3 કોન્સ્ટન્ટ આપણે એને આપી દીધા. નાવ આને થોડુંક ઝૂમ આઉટ કરી દઉં, ઝૂમ ઇન, સોરી. સો આની આપણે ટેક્સ્ટ પણ ચેન્જ કરી દઈએ અહીંયાથી ટેક્સ્ટ પ્રોપર્ટીમાંથી, અને આપણે મેથડ કોલ કરી દઈએ અપડેટ. ઓકે, સો એની ટેક્સ્ટ ચેન્જ થઈ જશે અપડેટ. હવે અપડેટનું બટન ઉપર ક્લિક થાય ત્યારે અપડેટ મેથડ કોલ થવી જોઈએ. સો આપણે પહેલાં એની ડિઝાઇન ફાઇલમાં જવું પડશે. ઓકે, અને ડિઝાઇન ફાઇલમાં આપણે અહીંયા એન્ડ્રોઈડ ઓન ક્લિક જે છે મેથડ લખવી પડશે. ઓકે, ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા હશે નહીં મેથડ અપડેટ 1, એટલે અત્યારે ટેમ્પરરી એની અંદર એરર આવશે. સો આપણે અપડેટ 1 ને ક્રિએટ કરવી પડશે. મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલમાં આપણે ક્રિએટ કરી કાઢીએ. સો એની રિટર્ન ટાઈપ કેવી હશે? void update 1 અને view v ઓબ્જેક્ટ આપણો આમાં એઝ ઇટ ઇઝ. સો એન્ટર.
હવે જ્યારે પણ તમે અપડેટ મેથડ પર ક્લિક કરશો ત્યારે તમારી અપડેટ 1 નામની કોલ થશે. હવે અહીંયાથી આપણે એવું કરાવડાવશું કે આ માયડીબી હેલ્પરની અપડેટ ડેટા મેથડ કોલ કરાવશું. એની રિટર્ન ટાઈપ કેવી છે? જો ઇન્ટીજર રિટર્ન ટાઈપ છે. સો હું અહીંથી સીધું માયડીબીનો આપણી પાસે ઓલરેડી ઓબ્જેક્ટ છે જ, માય હેલ્પર ડોટ કઈ મેથડ કોલ કરાવડાવીશ? અપડેટ ડેટા. એમાં જો 4 આર્ગ્યુમેન્ટ તમારે પાસ કરવી પડશે, રાઈટ? કઈ 4 આર્ગ્યુમેન્ટ? તો કે આઈડી પાસ કરવું પડશે, નેમ, સરનેમ અને માર્ક્સ. તો આ 4 આર્ગ્યુમેન્ટ આપણે ક્યાંથી પાસ કરાવશું? તો કે જે આપણા ટેક્સ્ટ બુક્સની વેલ્યુ હશે, રાઈટ, એ જ સીધી વેલ્યુ પાસ કરી દેશું. હવે એની અંદરથી આપણી પાસે અત્યારે આઈડી નામના વેરિયેબલની વેલ્યુ હશે નહીં, રાઈટ? સો આપણે એક કામ કરીએ તો થાય. આઈડી વેલ્યુ જે છે આપણે શું કરશું? આઈડીની વેલ્યુ ગેટ કરવી હોય તો આપણે શું કરવું પડશે? હજી એક ટેક્સ્ટ બુક લેવું પડશે. ઓકે, સમજાણું શું કામ ટેક્સ્ટ બુક લેવું પડશે? કારણ કે અત્યારે ડિસ્પ્લેની અંદર જો 3 જ વેલ્યુ છે, રાખી છે આપણે, રાઈટ? મારે ચોથી વેલ્યુ ડિસ્પ્લેમાં રાખવી હોય તો, અથવા તો મારે આઈડી કંઈક વેલ્યુ ગેટ કરાવડાવવું પડશે ને, તો આ 3 વેલ્યુ અપડેટ થશે. તો ટેમ્પરરી આપણે એવું કરાવડાવશું કે આપણે યુઝર પાસેથી કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરાવી લેશું. ઓકે, સો અત્યારે તો આપણે સ્ટેટિક રેકોર્ડ 1 નંબરનો રેકોર્ડ જે છે આપણે ટેમ્પરરી પાસ કરી દઈએ, જસ્ટ ખાલી ચેકિંગ માટે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે છે આપણી કઈ છે? તો કે આપણા ટેક્સ્ટ બોક્સની છે. સો આપણે અહીંથી e2.getText.toString, then third argument e3.getText.toString અને e4. ઓકે, e1 2 3 એ રીતે છે. ઓકે, સો અહીંયા નેમમાં e1 આવશે, સરનેમમાં e2 આવશે અને થર્ડ આવશે e3. ઓકે, સો થશે કેવું કે તમારું આઈડી પાસ થશે. એકચ્યુઅલી સ્ટ્રિંગ છે એટલે આપણે ડબલ કોટમાં આપવું પડશે, રાઈટ? તો 1 નંબરનું સ્ટેટિક આઈડી અત્યારે ટેમ્પરરી પાસ થશે, કારણ કે આપણે અત્યારે આઈડી યુઝર પાસેથી ગેટ નથી કરી શકતા એટલા માટે, રાઈટ? ટોસ્ટમાં ડિસ્પ્લે થાય છે. સો આપણે 1 નંબરનું આઈડી જે છે એ યુઝર પાસેથી ટેમ્પરરી ગેટ કરાવશું અને પછી આપણે અપડેટની મેથડ જે છે કોલ કરાવશું. સો તમને કંઈક વેલ્યુ રિટર્ન કરીને આપશે. ટોટલ નંબર ઓફ રેકોર્ડ્સ અપડેટેડ જેટલા થયા છે એ તમને રિટર્ન કરીને આપશે. સો આપણે અહીંયા RES નામનો એક બીજો વેરિયેબલ લઈ લઈએ. RES તો ઓલરેડી છે, તો આપણે અહીંયા ઇન્ટીજર R નામનો મેથડનું એક લઈ લીધો, રાઈટ? સો ટોટલ નંબર ઓફ જેટલા રેકોર્ડ તમારા અફેક્ટ થયા છે, અપડેટ થયા છે, એ તમને R ની અંદર ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, સો આપણે એના ઉપરથી ચેક કરી શકીએ કે રેકોર્ડ તમારો એકચ્યુઅલી અપડેટ થયો છે કે નહીં, રાઈટ? તમારો એક્ઝેક્ટલી મેથડ જે છે તમારો રેકોર્ડ જે છે તમારો એક્ઝેક્ટલી અપડેટ થયો કે નહીં એ ચેક કરી શકીએ આપણે. ઓકે, સો લિટલ બિટ ઓફ કરેક્શન. એકચ્યુઅલી આ તમારી અપડેટ મેથડ જે છે તમને આઈધર ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરીને આપશે. ઓકે, સો આપણે અહીંયા રિટર્ન ટાઈપ જે છે આપણે અહીંયા બુલિયન કરી કાઢશું. અહીંયા પણ સેમ એ જ રીતે કાઉન્ટ જે છે એ તમને નહીં આપે. ધારો કે આ થઈ જાય તો રિટર્ન ટ્રુ કરાવડાવશું આપણે. ઓકે, સો એ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે બુલિયન વેલ્યુ જે છે એ લેવી પડશે. CNT વેરિયેબલ જે છે આપણે બુલિયન ટેમ્પરરી લઈ લેશું, જેથી કરીને આપણે ખબર પડે. ઓકે, સો કોઈ ઇશ્યુ નથી. આપણે જસ્ટ બુલિયન રાખીએ, ડાયરેક્ટલી આમ પર કરી શકીએ રિટર્ન ડોટ અપડેટ રિટર્ન ટ્રુ. સો આ તમને મેથડ જે છે એ આઈધર ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરીને આપશે. સો આપણે અહીંયા ચેક કરાવી લઈએ શો ડેટા નહીં, આપણી અપડેટની અંદર કે ત્યાંથી એકચ્યુઅલી તમને શું રિટર્ન થઈને આપ્યું છે. સો આપણે અહીંયા કન્ડિશન ચેક કરીએ. રિટર્ન ટાઈપ અને ઇન્ટીજરને બદલે આપણે ચેન્જ કરી દઈએ જસ્ટ રાઇટ ડાઉન બુલિયન. ઓકે, હવે કન્ડિશન ચેક કરાવી દઈએ આર નામના વેરિયેબલની ઉપર કે ફોર એક્ઝામ્પલ કે આર નામના વેરિયેબલની વેલ્યુ ટ્રુ હોય, રાઈટ? તો આપણે શું રિટર્ન કરાવડાવશું અથવા તો શું મેસેજ ડિસ્પ્લે કરાવશું કે રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી. ઓકે, કે જો તમને ટ્રુ રિટર્ન કરાવડાવે તો આપણે રેકોર્ડ સક્સેસફુલી અપડેટ થયો છે, નહીતર નથી થયો એટલા માટે. તો આપણે અહીંયા મેસેજ ડિસ્પ્લે કરશું અપડેટ સક્સેસફુલી. ઓકે, નહીતર એલ્સ પાર્ટની અંદર આપણે મેસેજ આપી દઈશું કોઈ પણ નોટ અપડેટેડ કે એવું કંઈ પણ મેસેજ જે છે એરર મેસેજ આપી દઈશું,
રાઈટ. સો આપણે જસ્ટ ક્લિક કરી દઈએ. અત્યારે ટેમ્પરરી આપણે સ્ટેટિક આઈડી ઉપર કરાવડાવ્યું છે. સો થોડુંક ધ્યાન રાખજો. 1 નંબરનો આઈડી જે છે ને એ જ તમારું અપડેટ થશે. ઓકે, સો આપણે એપ્લિકેશન રન કરી દઈએ. અહીંના થોડુંક બેકગ્રાઉન્ડમાં તમને ડિસ્ટર્બન્સ થતું હશે, બટ ઇટ્સ ઓકે. બીજો કોઈ ઓપ્શન નથી અત્યારે આપણી જોડે. ઓકે, સો અત્યારે આપણી સ્ક્રીન જે છે આવી ગઈ છે. મોબાઈલમાં તમને બતાવી દઉં. અત્યારે ચારે 4 બટન જે છે આપણે પણ આવી ગયા છે બધા. ઇશ્યુ નથી કંઈ. ટેમ્પરરી શો ડેટા ઉપર ક્લિક કરી દો એટલે 1 નંબરનો આઈડીમાં AA નેમ જે છે એ રાખેલું છે. ઓકે, સો હું અહીંયા ચેન્જ કરી દઉં. અહીંયા નાખી દઉં BBBB. રાઈટ, અહીંયા નેમમાં જે છે એમાં પણ વેલ્યુ ચેન્જ કરી દઉં કંઈક. હું લખાવડાવું એટલે આપણે ખબર પડે કે ભાઈ આપણે અપડેટ કરેલા માર્ક્સ છે. અને અહીંયા નાખાવું છું 77. ઓકે, અને ધેન ક્લિક કરાવડાવું અપડેટ ઉપર. સો મેસેજ આવી ગયો તમને અપડેટેડ સક્સેસફુલી. તો હવે એકચ્યુઅલી તમારો અપડેટ રેકોર્ડ કયો થયો છે? જે ફર્સ્ટ નંબરનો રેકોર્ડ છે આપણે, કારણ કે સ્ટેટિક રેકોર્ડ અપડેટ કરાવડાવ્યો છે ફર્સ્ટ નંબરનો, એ એકચ્યુઅલી અપડેટ થવો જોઈએ. રાઈટ, સો આપણે ડેટા અપડેટ કરીને જોઈ લઈએ. શો ડેટા ઉપર કરાવડાવીને તો જો રેકોર્ડ તમારો અપડેટ થઈ ગયો મેન્યુઅલી. રાઈટ, એકચ્યુઅલી ઇશ્યુ એવડે છે કે આપણે અહીંયા છે ને હજી એક આઈડી નામનું ફિલ્ડ પણ લેવું પડે. અને પછી ફિલ્ડ એટલે એક ટેક્સ્ટ બોક્સ લેવું પડે. અને એ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ જે છે એ પછી ગેટ કરાવડાવીને આપણે અહીંયા કરવું પડે. તો આપણે થઈ શકે. જે આઈડી તમે ઇનપુટ કરાવડાવો એ આઈડી તમારો અપડેટ થઈ જાય. બટ એ થોડીક લેન્ધી પ્રોસેસ હતી, એટલા માટે આપણે ટેમ્પરરી સ્ટેટિક લઈ લીધું. સમજે છે ને શું કહું છું? કે તમારે અહીંયા 3 ટેક્સ્ટ બોક્સ છે, બરાબર? તો એના બદલે એક ચોથું ટેક્સ્ટ બોક્સ લેવું પડે આઈડી નામનું. કે ભાઈ તમે જે નંબરનો રેકોર્ડ અપડેટ કરવા માંગો છો તો એનો તમારે આઈડી નાખવાનું. કે ફોર એક્ઝામ્પલ અહીંયા ટેક્સ્ટ બોક્સ લીધેલું, તમારે સમજવાનું કે અહીંયા ટેક્સ્ટ બોક્સ છે તો એમાં 3 કે 4 નંબરની વેલ્યુ જે કંઈ ઇનપુટ કરો એ. તો અહીંયા તમે અહીંયા સ્ટેટિક વેલ્યુ નાખો છો, એના બદલે ત્યાં તમારે E3 અથવા તો E4 એ તમારે ટેક્સ્ટ બોક્સ લેવું પડે. રાઈટ, સો ડાયરેક્ટલી તમારું એ નંબરનો રેકોર્ડ જે છે અપડેટ થઈ જશે. બટ થોડીક લેન્ધી પ્રોસેસ હતી અને લેક્ચર એ થોડોક લાંબો થઈ જતો હતો, તો એટલા માટે આપણે અત્યારે સ્ટેટિક જ લઈ લીધું છે. ખાલી જસ્ટ તમારે અહીંયા એટલું જ ચેન્જ કરવાનું રહે કે નવું ટેક્સ્ટ બોક્સ જે તમે લીધું હોય ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને, એનું નામ જે છે તમારે ખાલી લખવાનું રહે. એટલે ફોર એક્ઝામ્પલ E1 E2 E3 તો ઓલરેડી છે જ. રાઈટ, સો અહીં તમારે E4.getText.toString એટલું પાસ કરવાનું રહે. તો એમાં જે વેલ્યુ હશે એ નંબરનો રેકોર્ડ તમારો અપડેટ કરીને આપશે. હું તમને ફટાફટથી કદાચ જોવું હોય તમને કરી પણ દઉં. ઓકે, સો આપણે આ પ્લેન ટેક્સ્ટ અહીંથી એડ કરી દઈએ ફટાફટથી. જગ્યા ઓછી છે બટ તમે લોકો ખાલી એડજસ્ટ કરી લેજો કે ભાઈ ચાલો આ આપણું ટેક્સ્ટ બોક્સ છે તો એ તમારું આઈડી માટેનું ટેક્સ્ટ બોક્સ છે એવું તમે કન્સિડર કરી લેજો. ઓકે, અને ભાઈને પછી કન્સ્ટ્રેન્ટ પણ આપવા પડશે. હું કન્સ્ટ્રેન્ટ પણ આપી દઉં છું ફટાફટથી. જસ્ટ 2 મિનિટ થશે, કોઈ લેક્ચર લેફ્ટ ના કરતા. ઓકે, અને હું મને પેરેન્ટ ટોપ આપી દઉં. ટોટલ 3 કન્સ્ટ્રેન્ટ મેં અત્યારે આપી દીધા એટલે આની અંદરથી વોર્નિંગ જે હોય એ જતી રહી. હવે તમારે આ ટેક્સ્ટ બોક્સને તમારે ફાઇન્ડ પણ કરાવડાવવું પડશે. સો હું અહીંથી એક ટેક્સ્ટ બોક્સ લઈ પણ લઉં. ઓકે, સો E3 લખ્યું છે એના બદલે આપણે E4 લઈ લઈએ. અને એડિટ ટેક્સ્ટ કેટલા નંબરનો આવી ગયો છે આપણી પાસે? છે 4th નંબરનું. ઓકે, સો 4th નંબરનું એડિટ ટેક્સ્ટ એટલે E4. સો અહીંયા આપણે જ્યારે અપડેટની ક્વેરી પાસ કરતા હોય ત્યારે આપણે અહીંયા મેન્યુઅલી જે સ્ટેટિક 1 લખાવડાવ્યો હતો એના બદલે અહીંયા શું વેલ્યુ પાસ કરાવડાવશું આપણે? E4.getText.toString. ઓકે, સો હવે થશે કેવું કે હું આ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ ઇનપુટ કરાવડાવીશ, રાઈટ, એ નંબરનો રેકોર્ડ જે છે એ અપડેટ થશે. જો એને ડેટા મળશે તો એ નંબરનો રેકોર્ડ અપડેટ થશે, નહીતર તમને મેસેજ બતાવશે નોટ અપડેટેડ કરીને. ઓકે, સો આપણે ફટાફટથી રન કરાવીને જોઈ લઈએ એમને આઉટપુટ એકચ્યુઅલી આવે છે કે નહીં. ઓકે, સો અત્યારે સ્ક્રીનમાં મોબાઈલ આપણો એપ્લિકેશન આપણી રન થઈ ગઈ છે ઓલરેડી. સો હવે તમારે એક કામ કરવું પડશે. ટેમ્પરરી નવો રેકોર્ડ આપણે ધારો કે એડ કરીએ આપણે. ઓકે, મારો રેકોર્ડ એડ કરી દઈએ. અહીંયા નેમ નથી એકચ્યુઅલી, અહીંયા માર્ક્સ છે.
અને આપણે નવો રેકોર્ડ એડ કરી દઈએ. સો ડેટા એડ થઈ ગયો. ટોટલ નંબર ઓફ રેકોર્ડ મારી પાસે કેટલા છે? 2 રેકોર્ડ છે. 3 નંબરનું આઈડી જે છે મારું કૌશલનું છે. સો હું જ્યારે મારે રેકોર્ડ અપડેટ કરવો હોય ત્યારે મારે અહીંયા શું નાખવું પડશે? આઈડી કેટલા નાખવા પડશે? 3 આઈડી જે છે મારે નાખવા પડશે. અને અહીંયા માર્ક્સ હું ચેન્જ કરાવડાવું, ફોર એક્ઝામ્પલ 33 કરાવડાવું અને વેલ્યુમાં જે છે કૌશલ 1 2 3 કરાવડાવું અને હવે અપડેટ ઉપર ક્લિક કરાવું. સો મને મેસેજ આવી ગયો, ડેટા અપડેટેડ સક્સેસફુલી. સોરી, તમને અત્યારે મેસેજ નહીં દેખાડો હોય, ઇટ્સ ઓકે. અને હું જેવું અહીંથી મેસેજ ઉપર ક્લિક કરાવડાવીશ તો મેસેજ તમે જો આઉટપુટની અંદર જો રેકોર્ડ આપણા અપડેટ થયેલા ડિસ્પ્લે થઈ જાય, રાઈટ? કે 3rd નંબરનું આઈડી હોય તો એમાં કૌશલ જાની 1 2 3 થઈ ગયું, માર્ક્સ પણ એના 33 થઈ ગયા, રાઈટ? સો સિમ્પલી આપણા ઇન્સર્ટ અપડેટ ડિલીટ જે છે એ પ્રોપરલી વર્ક કરે છે આની અંદર, રાઈટ? સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે એવું કરાવડાવશું કે આ ડેટા જે આવે છે એને આપણે ક્યાંક શું કે પહેલા લિસ્ટ વ્યૂની અંદર કેમ કંઈક આપણે ડિસ્પ્લે કરવાની ટ્રાય કરશું. ઓકે, સો આજ માટે આટલું ઘણું છે, રાઈટ? થોડોક લાંબો લેક્ચર થઈ ગયો, બટ ઇટ્સ ઓકે.